લેટાઇસ. લેટ એલ રિલેશન બી અ પોસેટ, કે કોઈ એક પોસેટનો સેટ આપેલ છે. ઇફ ફોર એવરી પેર ઓફ એન એલિમેન્ટ એ બી બિલોંગ્સ ટુ એલ, કે એલના બધા જ એલિમેન્ટની તમે પેર બનાવો અને તેમનો જીએલબી અને એલયુબી ફાઇન્ડ કરો. અને જો એ એક્ઝિસ્ટ થાય પણ તેનો આન્સર છે એક્ઝિસ્ટ થયો, કેની પાસે એક્ઝિસ્ટ થયો, તો કે એનો આન્સર છે એ કેમાં આવવો જોઈએ, એલમાં મળે, તો ધેન એલ રિલેશન ઇઝ સેડ ટુ બી અ લેટાઇસ. તો તેમને શું કહી શકાય કે તે પોસેટનો જે સેટ છે તે લેટાઇસ છે, નહીંતર નથી. એક્ઝામ્પલ તરીકે ચેક કરીએ તો S6D ઇઝ અ લેટાઇસ ઓર નોટ. તો આપણે જાણીએ છીએ કે S6D ઇઝ અ પોસેટ. કેમ? તો કે SND તમારો જે સેટ તમને મળે છે, આપણે જાણીએ છીએ કે SND ઇઝ અ પોસેટ, કે સેટ ઓફ ફેક્ટરના ડિવાઇડ રિલેશન આપેલું હોય તે હંમેશા કેવો થાય, પોસેટ ઓફ થાય. તો એ જ પ્રમાણે S6D પણ શું થશે, તમારો પોસેટ થશે. હવે S6માં કેવા એલિમેન્ટ મળશે તમને, 1 2 3 and 6. તો આની બધી પેરની વાત કરીએ તો કે GLB ઓફ 1 2, GLB of 1 3, GLB of 1 6. તો GLB 1 2 નો GLB મીન્સ GCD. આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે કોઈ પણ પોસેટ સેટ આપેલો હોય તો GLBનો મતલબ શું થશે, GCD. આનો GCD તમને કેટલો મળશે, GCD મીન્સ ગુસા કેટલો મળશે તમને, 1, કે જે કેમાં આવેલો છે, S6માં આવેલો છે, તો કે આ S6માં આવેલો છે. 1 3 એનો GCD તમને 1 મળશે. 1 6 એનો પણ GLB તમને કેટલો મળશે, 1. તો બિલોંગ્સ ટુ શું કહી શકાય, S6. આવી રીતે આનો શું ફાઇન્ડ કરવો પડશે, LUB ઓફ 1 2, LUB ઓફ 1 3, LUB ઓફ 1 6. તો આનો LUB પણ તમને કેટલો મળશે, તો કે આનો LUB મીન્સ LCM કેટલો મળશે તમને, 2, કે જે S6માં આવેલો છે. આનો LCM કેટલો મળશે, 6, કે જે S6માં આવેલો છે. આનો LUB કેટલો મળશે, તો કે 6, કે જે S6માં આવેલો છે. આવી રીતે બધી પેર માટે વાત કરવાની, અને જો બધી પેરનો આન્સર એક્ઝિસ્ટ થાય અને S6માં આવેલો હોય તો S6D શું કહી શકાય કે લેટાઇસ છે. આવી જ રીતે હવે કેના માટે ફાઇન્ડ કરશું, તો કે GLB ઓફ 2 3, GLB ઓફ 2 6. તો GLB આનો કેટલો થશે, 1, કે જે S6માં આવેલો છે. આનો GLB 2 અને 6નો GLB કેટલો થશે, 2, કે જે કેમાં આવેલો છે, S6માં આવેલો. એવી જ રીતે LUB ઓફ 2 3 and LUB ઓફ 2 6. આનો LUB તમને કેટલો મળશે, 6, કે જે S6માં આવેલો છે. આનો LUB કેટલો મળશે, 6, કે જે S6માં આવેલો છે. આવી જ રીતે હવે આપણે કેનો ફાઇન્ડ કરશું, GLB ઓફ 3 6 કેટલો મળશે તમને, 3, બિલોંગ્સ ટુ S6. એવી જ રીતે LUB ઓફ 3 6 ઇઝ ઇક્વલ ટુ 6, બિલોંગ્સ ટુ S6. તો આના ઉપરથી કહી શકાય કે એવરી પેર ઓફ એલિમેન્ટ GLB એન્ડ LUB એક્ઝિસ્ટ ઇન S6. તો આના ઉપરથી શું કહી શકાય, એવરી પેર ઓફ an element GLB and LUB
exist in S6 તેથી S6D ડી અ લેટાઇસ. તો શું કહી શકાય કે S6D ડી એ શું છે? લેટાઇસ છે. આવી જ રીતે બીજા એક્ઝામ્પલ માટે વાત કરીએ તો ઇફ કોઈ પણ એક આપણે સેટ લઈએ કે 2, 3, 6, 12, 24 and 36, then SD is a coset so that SD is not લેટાઇસ. કે કોઈ એક સેટ આપેલો છે કે જે પોસેટ છે, આપણે સાબિત શું કરવાનું છે? સો ધેટ એસડી ઇઝ અ નોટ લેટાઇસ. તો હવે આપણે એસડી ઇઝ નોટ લેટાઇસ સાબિત કરવાનું છે. તો આપણે શું ચેક કરશું? તો કે આમાં તમારે બધી પેર માટે ચેક કરવાની જરૂર નથી. કે કોઈ પણ એક પેર એવી દેખાડી દો કે જેમનો જીએલબી અથવા એલયુબી એ એસમાં એક્ઝિસ્ટ થતો ન હોય. તો એવી પેરની આપણે વાત કરીએ તો સર્વપ્રથમ પેર લ્યો તમે જીએલબી ઓફ 2 and 3. આનો જીએલબી તમને કેટલો મળશે? 1. જી ઇઝ નોટ બિલોંગ્સ ટુ એસ. તેથી કહી શકાય કે એસ ડી ઇઝ નોટ લેટાઇસ. આવી જ રીતે એક્ઝામ્પલ તરીકે કહી શકાય પ્રૂવ ધેટ S30D ઇઝ અ લેટાઇસ. કે પ્રૂવ ધેટ કે જે તમે ચેક કરો S30D ઇઝ અ લેટાઇસ છે, કે જે તમે જાતે ચેક કરશો. મીટ એન્ડ જોઈન્ટ. મીટ અને જોઈન્ટ કેને કહી શકાય? તો લેટ a relation be a lattice for AB belongs to L. So meet of A and B is denoted by A star B and defined as A star B which is equal to GLB of AB. આવી જ રીતે આપણે જોઈન્ટની ડેફિનેશન વાપરીએ તો લેટ એલ રિલેશન બી અ લેટાઇસ ફોર AB belongs to L joint of A and B is denoted as A ring sum B and defined as A ring sum B which is equal to LUB of AB. આવી જ રીતે આની કંઈક નોટ્સ છે કે જે આપણે ચેક કરશું. ફર્સ્ટ નોટ, we can denoted meet by કે મીટને બીજા કયા કયા સિમ્બોલ વડે દર્શાવી શકાય? તો કે એક તો સ્ટાર, પછી એક અપર કેપ એન
intercept and joined by ring sum પછી આવી લોઅર કેપ એન્ડ યુનિયન વડે પણ દર્શાવી શકાય કે આનો મતલબ શું થાય મીટ થાય અને જ્યારે આનો મતલબ જોઈન કહી શકાય એન્ડ બાય ડેફિનેશન ઓફ મીટ we have A star B always less than or equal to શું મળે A and B. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે કોઈ પણ એલિમેન્ટની વાત કરીએ, દાખલા તરીકે 3 સ્ટાર 5ની વાત કરીએ તો 3 અને સ્ટાર 5 તો કે આનો જીએલબી મીન્સ જીસીડી કેટલો મળશે તમને તો કે 1 મળશે. આનો મતલબ શું થયો જીસીડી 1 મળે એટલે આના ઉપરથી તમે કહી શકાય કે 3 સ્ટાર 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેટલો થશે તો કે 3 એન્ડ 3 સ્ટાર 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 કહી શકાય. ઓલવેઝ કોઈ પણ એલિમેન્ટ લ્યો 2 સ્ટાર 6 લ્યો તો આનો જીએલબી તમને કેટલો મળશે 2 મળશે. તો અહીંયા પણ લખી શકાય 2 સ્ટાર 6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 એન્ડ 2 સ્ટાર 6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6. તો કોઈ પણ એલિમેન્ટ માટે આ ડેફિનેશન પ્રમાણે આ વસ્તુ પોસિબલ છે. આવી જ રીતે બાય ડેફિનેશન ઓફ join by definition of join we have શું કહી શકાય તો કે એના માટે શું થશે a લેસ ધેન ઓર ઇક્વલ ટુ a રિંગ સમ b એન્ડ b લેસ ધેન ઓર ઇક્વલ ટુ a રિંગ સમ b. તો કે અહીંયા ચેક કર્યા તે જ એક્ઝામ્પલ લઈએ તો કે 3 રિંગ સમ 5 ઇઝ ઇક્વલ ટુ તમને કેટલા મળશે હંમેશા 15 મળશે. તો આના ઉપરથી કહી શકાય કે 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 રિંગ સમ 5 એન્ડ 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 રિંગ સમ 5. એ રીતે 2 અને 6 માટે વાત કરો 2 રિંગ સમ 6 ઇઝ ઇક્વલ ટુ તમને એલયુબી કેટલો મળશે 6. આના ઉપરથી પણ કહી શકાય કે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 રિંગ સમ 6 અને 6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 રિંગ સમ 6. આનો મતલબ શું થયો તો કે એ સ્ટાર બી એ અને બીનો જીએલબી હંમેશા કેટલો હોય તો કે એ કરતાં હંમેશા કેવો હોય નાનો હોય. એ અથવા બી કરતાં હંમેશા એ અને બીનો જીએલબી હંમેશા તમને નાનો મળે. એવી જ રીતે એ અને બીનો એલયુબી હંમેશા એ અથવા બી કરતાં હંમેશા કેવો મળે મોટો જ મળે. હવે આપણે વાત કરી કે ઇફ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ હોય અને એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી હોય તો આનો મતલબ શું થયો કે એક્સ છે એ અને બી કરતાં નાનો છે. તો આના ઉપરથી આપણે લખી શકાય કે એક્સ ઇઝ નાનો છે એટલે શું આવશે લોઅર બાઉન્ડ ઓફ શું થશે એ એન્ડ બી. પછી બીજી વસ્તુ લખીએ શું લખીએ કે એક્સ ઇઝ એ લોઅર બાઉન્ડ છે એટલે જીએલબી પણ થશે જીએલબી ઓફ એ એન્ડ બી. આના ઉપરથી લખી શકાય એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ સ્ટાર બી. આવી જ રીતે ઇફ જો એ અને બી બંને એક્સ કરતાં મોટા હોય તો આના ઉપરથી લખી શકાય એક્સ કરતાં મોટા છે એટલા માટે એક્સ ઇઝ અપર બાઉન્ડ ઓફ એ એન્ડ બી. કેવી રીતે તો કે આ વસ્તુ આપણે લખીએ લોઅર બાઉન્ડ ઓફ એ બી બાય ડેફિનેશન ઓફ લોઅર બાઉન્ડમાં શું નાનામાં નાનો એલિમેન્ટ હોય એને શું કહી શકાય આપણે લોઅર બાઉન્ડ. એવી રીતે અપર બાઉન્ડમાં શું આવશે મોટામાં મોટા એલિમેન્ટને શું કહી શકાય અપર બાઉન્ડ. આના ઉપરથી લખી શકાય એક્સ ઇઝ
LUB ઓફ AB, આના ઉપરથી લખી શકાય A ring sum B always less than or equal to X. હવે એક થિયરમ જોઈએ. ઇફ L relation is a lattice and star and meet ring sum are meet and join in L, then આપણે પ્રૂવ કરવાનું છે A સ્ટાર A is equal to A સ્ટાર B is equal to B સ્ટાર A and A સ્ટાર B સ્ટાર C is equal to A સ્ટાર B સ્ટાર C and A સ્ટાર A plus A ring sum B is equal to A. આ લોને શું કહી શકાય? એબ્સોર્પ્શન લો પણ કહી શકાય. આ લોને શું કહી શકાય? એસોસિએટિવ લો. આને શું કહી શકાય? કમ્યુટેટિવ લો. અને આને શું કહેવાય? ઇન્ડિપેન્ડન્ટ લો. હવે આપણે પ્રૂવ કરશું તો સર્વપ્રથમ આપણે જે વસ્તુ આપેલ છે તે પ્રૂવ લેટ શું આપેલ છે? એલ રિલેશન ઇઝ અ lattice and star and plus R meet and join in L. હવે આપણે ફર્સ્ટ પ્રૂવ કરીએ તો શું થશે? ફર્સ્ટ માટે વાત કરીએ તો એવરી એ બિલોંગ કે એ ના બધા જ એલિમેન્ટ એલ માટે શું થશે કે એ સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે GLB ઓફ એ સ્ટાર એ ઉપરથી શું લખીએ કે GLB ઓફ એ એન્ડ એ. આના ઉપરથી શું થાય તો કે GLB ઓફ એ અને 2 અને 2 નો GLB હંમેશા શું મળે તમને? 2 જ મળે. તો આના ઉપરથી લખી શકાય GLB ઓફ એ. તો GLB ઓફ એ એનો 2 જ મળવાનો છે તો શું થશે? 2. આના ઉપરથી કહી શકાય કે એ સ્ટાર ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઇઝ ઇક્વલ ટુ એ. એવી જ રીતે રિંગ સમ માટે વાત કરીએ તો એ પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ શું થશે? LUB ઓફ એ એ. તો LUB ઓફ એ મીન્સ એનો LUB પણ કેટલો મળે? હંમેશા એ જ મળે. આના ઉપરથી કહી શકાય કે એ પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ પણ તમને શું મળશે? એ જ મળે. આવી જ રીતે એવરી હવે બીજો રૂલ્સ આપણે પ્રૂવ કરીએ. એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ. ઓકે, કેટલા એલિમેન્ટ છે? 2 એલિમેન્ટ. તો આપણે કેટલા લઈશું? એ એન્ડ બી બિલોંગ્સ ટુ એલ. આના ઉપરથી લખી શકાય કે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ GLB ઓફ AB. તો શું થશે? GLB ઓફ AB. તો આના ઉપરથી આવું પણ લખી શકાય GLB ઓફ BA. પેરની અદલા બદલી કરી કે 2 અને 6 નો GLB જેટલો મળે એટલો જ 6 અને 2 નો પણ મળશે. તો આના ઉપરથી લખી શકાય B સ્ટાર A. તો એવી જ રીતે હવે કેના માટે વાત કરશું આપણે? રિંગ સમ માટે. તો A પ્લસ B ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? LUB ઓફ AB. આના ઉપરથી લખી શકાય કે LUB ઓફ A અને B નો LUB જેટલો મળશે એટલો જ LUB કેનો મળશે? B અને એનો. તો આના ઉપરથી લખી શકાય B રિંગ સમ A પ્લસ B. હવે ત્રીજો લો આપણે પ્રૂવ કરશું. તો ત્રીજો લો પ્રૂવ કરવા માટે મોસ્ટ ટાઈમલી છે લેટ આપણે x ઇક્વલ ટુ A સ્ટાર B સ્ટાર C લઈએ અને y ઇક્વલ ટુ A સ્ટાર B સ્ટાર C લઈએ. કે મીટ માટે હું પ્રૂવ કરીશ, જોઈન્ટ માટે તમે પ્રૂવ કરશો. તો નાવ x
ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર બી સ્ટાર સી છે. તો આના ઉપરથી શું કહી શકાય? હવે આપણે પ્રૂવ શું કરશું? તો કે એક્સ રિલેશન વાય અને વાય રિલેશન એક્સ હોય તો આના ઉપરથી કહી શકાય એન્ટીસિમેટ્રિક પ્રમાણે કે એક્સ ઇક્વલ ટુ વાય થાય. તો આપણે શું સાબિત કરશું? એક્સ રિલેશન વાય એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વાય. હવે આપણે શું કરશું એના માટે? તો બાય ડેફિનેશન ઓફ આના ઉપરથી લખી શકાય કે આ દાખલા તરીકે એક જ એલિમેન્ટ છે અને આ બીજો એલિમેન્ટ છે. બંને વચ્ચે શેનો રિલેશન છે? સ્ટારનો રિલેશન છે. તો આના ઉપરથી લખી શકાય કે એક્સ ઇઝ અ GLB ઓફ A and B સ્ટાર C. તો GLB છે તો આનો મતલબ કેવો થાય કે એક્સ છે એ હંમેશા એ કરતાં કેવો થશે? નાનો થઈ છે. અને એક્સ બીજા કેના કરતાં નાનો થઈ છે? બી સ્ટાર સી કરતાં. તો હવે આના ઉપરથી પાછું લખી શકાય એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ. નાના માટે પાછી આ એક એલિમેન્ટ છે ને આ બીજો એલિમેન્ટ છે. અહીંયા પાછું લખી શકાય એક્સ ઇઝ અ GLB ઓફ બી એન્ડ સી. તો પાછું આના ઉપરથી કેવી રીતે લખી શકાય? એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી, એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી. તો હવે પાછું આના ઉપરથી શું લખી શકાય? તો કે એક્સ કરતાં એ નાનો છે, બી નાનો છે અને સી નાનો છે. તો આ એક્સને શું કહી શકાય? તો કે એક્સ છે એ બી અને સીનો શું થશે? લોઅર બાઉન્ડ થાય. તો આના ઉપરથી લખી શકાય. તો હવે આપણે પહેલાં બી સ્ટાર સી પાછળ હવે આપણે કાઉન્સ ક્યાં જોઈએ છે? એ સ્ટાર બીમાં જ વહી જાય છે. તો એટલા માટે આપણે શું કરશું? તો કે એક્સ શું થશે? એ અને બીનો લોઅર બાઉન્ડ થાય. તો એક્સ ઇઝ અ લોઅર બાઉન્ડ ઓફ એ બી અને એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી એમ નામ રાખીએ. તો લોઅર બાઉન્ડ છે તો એના ઉપરથી લખી શકાય એક્સ ઇઝ અ GLB ઓફ એ બી અને એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી લખી શકાય. તો GLB છે તો આનો મતલબ શું થશે? એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું લખી શકાય? એસ GLB ઓફ એ બી. તો એ બીનો GLB શું થાય? એ સ્ટાર બી. તો એક્સ છે એ સ્ટાર બી કરતાં હંમેશા કેવો મળશે? તમને નાનો મળશે. અને એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી. પાછી આ ડેફિનેશન પ્રમાણે એક્સ છે એ સ્ટાર બી કરતાં અને સી કરતાં નાનો છે. તો આના ઉપરથી શું લખી શકાય? એક્સ ઇઝ અ LB ઓફ એ સ્ટાર બી એન્ડ સી. આના પરથી પાછું લખી શકાય એક્સ ઇઝ અ GLB ઓફ એ સ્ટાર બી એન્ડ સી. તો આના પરથી પાછું શું લખી શકાય? એક્સ છે આ બંને કરતાં કેવો મળશે તમને? એ સ્ટાર બી અને સ્ટાર સી કરતાં હંમેશા કેવો મળે? નાનો મળે. પણ એ સ્ટાર બી સ્ટાર સી બરાબર આપણે શું લીધું હતું? વાય. અહીંયા લખી શકાય એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વાય. આને નંબર આપી દો. આવી જ રીતે સિમિલરલી શું લખી શકાય? સાબિત કરી શકાય વાય લેસ ધેન એક્સ. નંબર 3 દઈ દો. તો આના ઉપરથી કહી શકાય આપણે એક્સ લેસ ધેન વાય છે, વાય લેસ ધેન એક્સ છે. તો બાય 2 and 3 લેટ આ શું હતો? બી પોસેટ. કે તમને જે સેટ આપેલો હતો એ શું હતો? લેટાઈસ હતો. લેટાઈસ હતો એટલે પોસેટ તો હશે જ. તો પોસેટ થાય છે. પોસેટ ઉપરથી શું કહી શકે? તેથી લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઇઝ અ એન્ટી સિમેટ્રિક ઇન એલ. આના પરથી શું કહી શકે? તેથી એક્સ ઇક્વલ ટુ શું થશે? વાય થાય. આવી જ રીતે રિંગસમ માટે પણ સાબિત કરી શકાય. પણ રિંગસમમાં શું થશે?
હવે રિંગસમ માટે વાત કરી તો આપણે શું કર્યું તો કે એ રિંગસમ બી રિંગસમ સી એના ઇઝ ઇક્વલ ટુ એક્સ લીધા, વાય ઇઝ ઇક્વલ ટુ શું લીધા એ પ્લસ બી પ્લસ સી, રિંગસમ જ છે. તો એક્સ ઇક્વલ ટુ આ આપેલું છે, આના ઉપરથી લખી શકાય કે એક્સ ઇઝ શું થશે એલયુબી ઓફ એ એન્ડ બી પ્લસ સી. આના પરથી કહી શકાય કે એલયુબી છે તો એક્સ છે એ હંમેશા કેવો હશે આ બંને એલિમેન્ટ કરતાં મોટો હશે બાય ડેફિનેશન ઓફ અપર બાઉન્ડ. તો એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ થાય એન્ડ બી પ્લસ સી લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું થશે એક્સ. આના ઉપરથી પાછું કહી શકાય આ એમ નામ રાખીશું એક્સ ઇઝ એલયુબી ઓફ બી એન્ડ સી. તો આના ઉપરથી પાછું લખી શકાય એક્સ છે એ બંને કરતાં બી અને સી કરતાં કેવો થશે મોટો થશે. આના ઉપરથી પાછું કહી શકાય હવે આ એક્સ આ બંને સેટનું શું થશે એ કરતાં મોટો છે બી કરતાં મોટો છે. હવે એલયુબી છે તો અપર બાઉન્ડ પણ થાય તો એક્સ ઇઝ અપર બાઉન્ડ ઓફ એ એન્ડ બી. આ વેલ્યુ આપણે એમ નામ રાખશું અપર બાઉન્ડ છે તો એલયુબી પણ થાય તો એક્સ ઇઝ એલયુબી ઓફ એ બી. આના ઉપરથી કહી શકાય એ પ્લસ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ, એલયુબી ઓફ એ બી છે એટલા માટે એન્ડ સી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ. પછી આ એક્સ છે એ પ્લસ બી એ રિંગસમ બી અને સી બંને કરતાં મોટો છે એના માટે કહી શકાય એક્સ ઇઝ અપર બાઉન્ડ ઓફ એ પ્લસ બી એન્ડ સી એન્ડ એક્સ ઇઝ એલયુબી ઓફ એ પ્લસ બી સી. આના ઉપરથી કહી શકાય કે આનો અપર લિસ્ટ અપર બાઉન્ડ કેવો મળશે હંમેશા એક્સ કરતાં નાનો મળે તો આના ઉપરથી કહી શકાય આવું. પછી તમે જેવી રીતે પ્રૂવ કર્યું તેવી રીતે વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ પ્રૂવ કર્યું તો સિમિલરલી શું થઈ છે એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વાય પણ પ્રૂવ કહી શકાય. તો બાય 1 and 2 એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી અ પોસેપ આપેલું છે તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું થશે ઇઝ અ એન્ટી સિમેટ્રિક ઇન એલ. તો એક્સ ઇક્વલ ટુ શું થાય વાય થાય કે જે તમે જાતે પ્રૂવ કરશો આ સાબિત કર્યું. હવે આપણે ચોથા લોની વાત કરીએ. ચોથો લો શું હતું તમારો કે જેને બીજું શું કહી શકાય એબ્સોર્પ્શન લો. તો એ લો કેવો છે તો કે એ સ્ટાર એ પ્લસ બી ઓલવેઝ શું થાય એ જ થાય. ધ્યાન રાખજો અહીંયા શું છે મીટ છે અને અહીંયા શું છે જોઈન્ટ છે. તો હવે આવું સાબિત કરવા માટે આપણે શું સાબિત કરશું તો કે એ સ્ટાર એ પ્લસ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ અને એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ સ્ટાર એ પ્લસ બી. તો આ બંને ઉપરથી કહી શકાય કે એ ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર એ પ્લસ બી થાય. તો હવે આપણે આગળ વાત કરીએ આવું પ્રૂવ કરવા માટે. તો બાય ડેફિનેશન ઓફ મીટ શું થશે તો કે આને એક એલિમેન્ટ કહો અને આને બીજો એલિમેન્ટ કહીએ તો શું થાય તો એ સ્ટાર એક્ઝામ્પલ તરીકે એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સી આપેલા છે. એ સ્ટાર સી હંમેશા કેવો મળે તો આપણે આગળ વાત કરી હતી એ પ્રમાણે એ સ્ટાર સી હંમેશા કેવો મળે એ અને સી કરતાં કેવો મળે નાનો એ અને અથવા સી કરતાં અથવા એ કરતાં બંને કરતાં કેવો નાનો મળે નાનો. સ્ટારનો સંબંધ હોય તો એ હંમેશા બંને એલિમેન્ટ કરતાં કેવો હોય હંમેશા નાનો જ મળે. તો અહીંયા પણ એવી રીતે લખી શકાય કે આને એક એલિમેન્ટ કહીએ અને બીજો એલિમેન્ટ કહીએ તો આના ઉપરથી આપણે ખાલી કેની જરૂર છે આ કન્ડિશનની જરૂર છે એટલા માટે આપણે શું લખીશું કે એ સ્ટાર એ પ્લસ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ હંમેશા તમને શું મળશે એ જ મળશે. આને શું કહી શકાય નંબર 1 આપી દઈએ કે પહેલી વસ્તુ તો તમારી એમનામ પ્રૂવ થઈ ગઈ. હવે આપણે સાબિત શું કરશું નાવ we will prove that a relation or equal to a
સ્ટાર એ પ્લસ બી. આપણે આવું પ્રૂવ કરવાનું છે, તો એના માટે શું કરશું, તો કે આપણે ઉપયોગ કરીએ. હવે કેની જરૂર પડશે, તો કે અલગ અલગ એલિમેન્ટ કેટલા થાય, 1 અને આ 2. તો શું થશે, એ રિલેશન એ. તો આવી એક આગળ કન્ડિશન આપણે આવી ગઈ. શું કહી શકાય, બાય એક્સ રિલેશન એક્સ, વાય રિલેશન વાય, તો બાય રિફ્લેક્સિવ રિલેશન. રિફ્લેક્સિવ રિલેશન ઉપરથી લખી શકાય. કેમ, તો કે આગળ આપણે વાત કરી કે આ સેટ તમને જે આપેલો છે એ કેવો છે, લેટાઇસ છે. લેટાઇસ હોય તો એ હંમેશા કેવો હોય, પોસેટ તો હોય જ. અને પોસેટ ક્યારે થાય કોઈ પણ સેટ, તો કે તે રિફ્લેક્સિવ, એન્ટીસિમેટ્રિક અને ટ્રાન્ઝિટિવ આ ત્રણેય કન્ડિશન સેટિસ્ફાઈડ કરતો હોય તો જે હંમેશા શું કહી શકાય, પોસેટ કહી શકાય. તો એના પરથી કોઈ પણ એવરી એ બિલોંગ્સ ટુ એલ માટે હંમેશા એ રિલેશન એ થાય જ. આ ફર્સ્ટ વસ્તુ તમને મળી ગઈ. હવે બીજી વસ્તુ તમારે લખવી હોય તો શું લખી શકાય, તો કે એ પ્લસ બી, એ રિંગસમ બી. તો રિંગસમની ડેફિનેશન વાપરીએ, તો બાય ડેફિનેશન ઓફ રિંગસમ. રિંગસમની ડેફિનેશન શું છે, તો કે એમના બધા જ એલિમેન્ટ કરતાં એ અને બી 2 એલિમેન્ટ આપેલા હોય તો આ બંને એ અને બી એલિમેન્ટ હંમેશા એ પ્લસ બી, એ રિંગસમ બી કરતાં હંમેશા કેવા હોય, નાના જ હોય. તો કે આ હોય. તો આના ઉપરથી શું કહી શકાય કે આ એ છે, એ આ બંને એલિમેન્ટ કરતાં કેવો છે, નાનો છે. નાનો છે તો એને શું કહી શકાય, લોઅર બાઉન્ડ કહી શકાય. તો એ ઇઝ અ લોઅર બાઉન્ડ ઓફ કેનો થશે, એ એન્ડ એ પ્લસ બી. તો આના ઉપરથી કહી શકાય એ લોઅર બાઉન્ડ છે એટલે હંમેશા કેવો મળશે, આના કરતાં નાનું મળશે. ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આનો જીએલ બી ઓફ એ એન્ડ એ પ્લસ બી. હંમેશા કેવો મળે, નાનો જ મળે. તો આનો જીએલબી કેટલો થશે, અથવા આ ડાયરેક્ટ આના ઉપરથી પણ લખી શકાય. આના ઉપરથી ડાયરેક્ટ આ લોઅર બાઉન્ડ છે એટલે હંમેશા કેવો મળે, નાનો. એ સ્ટાર એ પ્લસ બી થાય. આને નંબર આપી દો 2. તો બાય 1 and 2 ઉપરથી શું કહી શકાય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઇઝ અ anti-symmetric in L. શું થશે, એ સ્ટાર એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ શું થાય, એ થાય. એવી જ રીતે રિંગસમ માટે વાત કરીએ કે એ સ્ટાર એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ એ થાય. તો આવી જ રીતે એ પ્લસ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ પણ હંમેશા શું થાય, એ જ થાય. આપણે પ્રૂવ કરીએ. કોણ હવે અહીંયા વચ્ચે શું છે, પ્લસ રિંગસમ છે. અહીંયા સ્ટાર હતું તો આપણે શેની ડેફિનેશન વાપરી, બાય ડેફિનેશન ઓફ મીટની વાપરી હતી. અહીંયા રિંગસમ છે તો આપણે શેની ડેફિનેશન વાપરશું, બાય ડેફિનેશન ઓફ જોઈન્ટ. તો જોઈન્ટની ડેફિનેશન પ્રમાણે શું થશે, તો આ બંને એલિમેન્ટ કેવા છે, આને એ કયો આને બી કયો. બંને એલિમેન્ટ માટે લખી શકાય રિંગસમ છે એટલા માટે કે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ પ્લસ બી. કે આ બંને એલિમેન્ટ અલગ અલગ હોય તો ડેફિનેશન છે રિંગસમની કે રિંગસમમાં શું થાય, તો કે એ રિંગસમ બી હંમેશા કેવો મળે, તો કે એ કરતાં અને બી કરતાં હંમેશા કેવો મળે, મોટો જ મળે. તો આના ઉપરથી આને એ કયો આને બી કયો, તો એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ રિંગસમ એ સ્ટાર બી લખી શકાય. હવે આને નંબર 1 કહી દો, વી વિલ શો ધેટ. કે આપણે હવે સાબિત શું કરવાનું રહ્યું, ઊંધું સાબિત કરવાનું રહ્યું. એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ પ્લસ એ સ્ટાર બી બાય ડેફિનેશન ઓફ. આ સાબિત કરવા માટે આ શું થઈ છે, રિફ્લેક્સિવ રિલેશન. એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ લખી શકાય, તો કે આ લખી શકાય. હવે આના માટે શેની ડેફિનેશન વાપરશું, બાય ડેફિનેશન ઓફ સ્ટાર એ સ્ટાર બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ. હવે લખી શકાય કેના ઉપરથી, તો કે બાય ડેફિનેશન ઓફ સ્ટાર. તો હવે આ એ
કેના કરતાં થયો મોટા? તો આ બંને એલિમેન્ટ કરતાં કેવા થયા? મોટા થયા. મોટા હોય તો શું કહી શકાય? અપર બાઉન્ડ. તો એ ઇઝ અ અપર બાઉન્ડ ઓફ એ એન્ડ એ સ્ટાર બી. તો એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અપર બાઉન્ડ છે તો હંમેશા કેવો મળે? મોટો મળે. એ ઇઝ અ એલ્યુબી ઓફ એ સ્ટાર બી. તો એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ એ પ્લસ એ સ્ટાર બી લખી શકાય. બાય 1 and 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઇઝ ધ એન્ટી સિમેટ્રી. આનો પરથી આવું પ્રૂવ કરી શકાય.